સંતનું રે હે મારા ભોળા સાધુ ભગવંતનું રે હે ભજન પાક્યું નીરું બાપુ સંતનું રે હે મારા ભોળા સાધુ ભગવંતનું રે એનું ગાજે ચારે કોર નામ રે એનું ગાજે ચારે કોર નામ રે
મનમાં સણો સરાન પીરને રે. દાન બાપુનો દરબાર ને લીધે દીવા મળે, લીધે દીવા મળે, લીધે દીવા મળે. એ દીપે દાન બાપુનો દરબાર ને લીધે દીવા મળે. હે જય હો ચાલાળાના શ્યામ રે લીધે જય હો ચલાના શ્યામ રે લીજે દીવા મળે. દીપે દાન બાપુનો દરબાર રે લીજે દીવા મળે. દીપે દાન બાપુનો દરબાર રે લીજે દીવા મળે. મંડળનું કેવાય પીરાણું, ધામ સણો સરા પરગટ પૂજાણું. કેબી મંડળનું કેવાય પીરાણું, ધામ સણો સરા પરગટ પૂજાણું. હે મારે નો ધરાનું છે નાણું, હો ચલાળાના શ્યામ રે લીધે દીવા મળે. દીપે દાન બાપુનો દરબાર રે લીધે દીવા મળે. દીપે દાન બાપુનો દરબાર રે લીધે દીવા મળે. નાજાભાઈ, આપણે બધાને ખબર છે કે અહીંના પ્રોગ્રામ ઘણા એને કરેલા છે. એવા નાજાભાઈ ને કહું કે બાને કાંઈક વિહળાનાથ નું જે કઈ તમને લાગે એ બે દુઆ સંભળાવો. જય શ્રી રામ. નામેશ્વર ઉપેરાટ હરજી આલો દેવળે પૂંજી રામા પીર, કોઢિયાના કોઢ મટાડશે, સોખા કરશે શરીર. એવી પવિત્ર ભૂમિ અહીંયા સણોસરા ધામમાં અને પૂજ્ય નીરુબાપુના ચરણોમાં વંદન કરું. નિર્મલાબા મહામંડલેશ્વર 1008 આપણે પાળિયાદ એમના ચરણોમાં વંદન કરું. વેહલાનાથના ચરણોમાં વંદન કરું. આપા દાનાના ચરણોમાં વંદન કરું. હું ઘણીવાર હમણાં થોડાક દી પહેલા આપણે પીપાવાવ બાપુએ અનંત ક્ષેત્ર ચાલુ કર્યું ત્યારે હું પ્રોગ્રામો તો કરી ત્યારે હું બોલ્યો હતો કે કદાચ પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર થાય, પણ મારા ભારત વર્ષનો સાચું બોલે અને ભગત બોલે એમાં દાણો ફેરફાર ન થાય. શું કામ? વિધાતાના આંકડાને ફેરવી નાખવા પડે. કેટલી આપણે જગ્યાઓની વાતો કરતા હોઈએ છીએ અને એમાં આજે અહાડી બીજ એટલે આપણને વધારે આનંદ આવે છે. એની એકાદી કડી હું અહીંયા જે યાદી કરું છું એમાં ઘણા શબ્દો આપણે સાંભળતા હોઈએ, વિચારતા હોઈએ છીએ અને
પવિત્ર ભૂમિમાં કવિ દાદબાબો એવું લખ્યું, શબ્દ એક શોધો તો અહીંયા સંહિતા નીકળે, ખોદીએ કહો તો સરિતા નીકળે, જુદી તાછેર છે આપણા ભારતની, અહીંયા મહાભારત વાવો તોય ગીતા નીકળે. અને જનક જેવા આવીને હાકે હળ તો આ ધરતીમાં સીતા નીકળે, લક્ષ્મણની રેખાઓ ભાળી રાવણો બીતા બીતા નીકળે, અને દત્ત જેવા આવી અહીંયા ધૂણાને ફૂંકું મારે તો આપણા ધૂણા થકીતા નીકળે. એવી આવી આપણી પવિત્ર ભૂમિ છે, આપણી ભારતની ધરતી છે. એટલે એની જે બે કડી ભગવાન ઠાકરને લાડ લડાવીએ. અને એમાં જે અમારા કવિઓએ લખ્યું છે કે તમે જ્યારે વિચાર કરતા હોવ અને પરમાત્માનો જ્યારે વિચાર કરો, ઈશ્વરનો વિચાર કરો, એક સદગુરુનો વિચાર કરો, અને સદગુરુની કૃપાથી જે તમને મળે છે એ પાત્ર એવું હોય છે કે પાત્રતામાં ઝીલી શકે. નકર આપણે ઘણીવાર અમારે એક જૂની કહેવત છે કે અમારે અલંગ છે ને ના બોટું તૂટે, પછી જૂના એસી નીકળે, પછી ગામડા વાળા લાવે ભીતડામાં વર્ષી વોલ બનાવે, એસી ફીટ કરે. એક જણો એસી લેવે તો હું 2 ફીટ કીધું, તે રૂમમાં નીકળી વરાળ જ આવે. બાબલા પાછા વંડીએ ખાટલા લઈને બેઠા હતા, કાયા ટાટા હેવડા આવે. કોકે કીધું એસી બરાબર છે, બાપ દીકરો બે બાધોમાં, પણ એસી નું મોઢું ફેરવી નાખો, એસી નું મોઢું ફરી ગયું, રૂમની મેલકા ટાટા હેરડા મીડા આવવા. એમ આપણું જીવન વરાળ બાજુ હોય ને, આવા ધર્મ બાજુ ફેરવી નાખશું તો આપણને અંતરથી ટાટા હેરડા જ આવશે. એટલે એકાદી કરી અને મારીને ચરણોમાં એ જીવો ખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠોડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. ચરણો પખાડે જા સાગર ગંભીર, ખળખળ વેતા જાય ગોમતી નાનીર. મેજો ઠાકરનો ઈલા ભેલે રાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. 10મો જ્યોતિર્લિંગ દાદો છે શિવ, એની કૃપાથી જીવે જગના હવજીવ. નાગેશ્વર દાદાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એ સણસરના ઠાકરની વાત જ ન થાય, પાળિયાદના ઠાકરની વાત જ ન થાય. અને એની ઘણી કડીઓ છે, પણ એમાંની એક કડી મને બહુ ગમે છે. આહા, ભાગચાલી ચારણનો ભીમરાણાને, દેહુર ગાંગણિયાનો ડોલરિયો દે. અવતારી જન્મી જા મોગલ યાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એમ જીવનમાં ભલે આપણે થોડું જીવીએ, પણ આવા સંતોના ચરણોમાં જીવશું અને એની કૃપાથી જે આશીર્વાદ મળશે એ સદાને માટે અમારી ઉપર આશીર્વાદ રહે એવી પ્રાર્થના. અસ્તુ. જય શાળા, જય આપાદાન. ગપ્પા મંડળ હાવ ગયેલું છે, તો ગપ્પા મંડળ હાવ ગપ્પા જ મારતા હોય. એમાં એક જણ ગપ્પો મળે મારો એ કે કેસરી સિંહ બરોબર નીકળ્યો, ભેં સરતી હતી. કેસરી સિંહ ને ભેં વળી ગઈ સીધી આંબે ચડી.